નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 12 ગણિત વિષયમાં પ્રકરણ નંબર 3 શ્રેણી. બરાબર, એમાં આજે આપણે જોવાના છીએ ભાગ નંબર 1. બરાબર, એમાં સંપૂર્ણપણે થિયરી રહેશે. બરાબર, એકદમ સરળ ભાષામાં તમને આવડી જશે એ પ્રકારે થિયરી આપણે ચલાવવાના છીએ. તથા MCQ, બરાબર, થિયરી પરથી જે MCQ જેવું હશે તો એ પણ આપણે તમને કહેવાના છીએ. બરાબર, તો MCQ પણ આપણે જોવાના છીએ. તથા સરળ અને શોર્ટકટ ભાષામાં ઝડપી આવડી જાય એવી થિયરી આપણે તમને સોલ્વ કરાવવાના છીએ. થિયરી પેપરમાં તમને 2 કે 3 કે 4 ગુણમાં નહીં પૂછાય, પરંતુ 1 ગુણમાં MCQ સ્વરૂપે પૂછાય છે આમાંથી. બરાબર, 3 કે 4 MCQ આવે છે દર વર્ષે આમાંથી, તો 3 કે 4 MCQ લેવા હોય એના માર્ક્સ તો આ વિડીયો જરૂરથી જોજો. સંપૂર્ણ સરળ ભાષામાં તમને અહીંયા આપણે થિયરી કરાવી છે. સમજવું સરળ, યાદ રાખવું પણ સરળ, એ રીતે આપણે તમને બધું ચલાવ્યું છે આગળ. બરાબર, તો વિડીયોને એન્ડ સુધી જોજો. વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે પ્રકરણ નંબર 3ની શ્રેણિક જે ચેપ્ટરનું નામ છે એની આજે થિયરી જોઈએ. આગળના આપણે વિડીયોમાં તમને 1 થી 5 ઉદાહરણ બતાવીશું. બરાબર, તો આજે આપણે સંપૂર્ણ થિયરી જોઈ લઈએ. તો ચેપ્ટર નંબર 3 શ્રેણિક. પહેલા પ્રશ્ન તમને એમ જ થતો હશે કે શ્રેણિક એટલે શું, તો એની આપણે આજે વાત કરવાના છે. શ્રેણિક એટલે શું અને શ્રેણિકની આજે જેટલી પણ આમાં થિયરી છે, બરાબર, એ થિયરીની આપણે આમાં પહેલાં વાત કરીશું. બરાબર, તો ચાલો આપણે વાત કરી લઈએ શ્રેણિક એટલે શું. તો ખાસ કરીને આપણે કહીએ તો શ્રેણિક એટલે સંખ્યાઓ અથવા વિધેયોની ક્રમમાં ગોઠવણી. ક્રમમાં લંબચોરસ ગોઠવણીને શું કહેવામાં આવે છે? શ્રેણિક કહે છે. બરાબર, સંખ્યા અથવા વિધેયોની ક્રમમાં લંબચોરસ ગોઠવણીને શ્રેણિક કહે છે. એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે તમને આપી દઈએ આપણે તો અહીં આ શ્રેણિક એની આ રીતે sin x, cos x, tan x, cot x. બરાબર, તો આને શું કહેવાય? શ્રેણિક કહેવાય. બરાબર, કેટલા બાય કેટલાનો શ્રેણિક છે? તો આ છે 2 બાય 2નો શ્રેણિક. બે હાર અને 2 સ્તંભ. બરાબર, આને તમારે કઈ રીતે લખાય? આ 2 બાય 2, બરાબર, ખબર પડી ગઈ. આ બાદ 2 અને આ બાદ 2, તો 2 બાય 2, 3 બાય 2, 4 બાય 2, એમ અલગ અલગ પ્રકારના આવી શકે છે. બરાબર, હવે આપણે 2 બાય 3નો જોઈ લઈએ. તો જોઈ લો, sin x 1, 2, cos x, tan x 1. બરાબર, તો આને કેટલાનો કહેવાય? 2 બાય 3. બરાબર, હાર કેટલી છે? 2 અને સ્તંભ કેટલા છે? 3. તો આને શું કહીશું? પહેલાં આપણે હાર. બરાબર, આને કહેવાય હાર અને આને કહેવાય સ્તંભ. બરાબર, આને કહેવાય રો અને આને કહેવાય કોલમ. બરાબર, ન યાદ રહેતું હોય તો તમારે આ રીતે યાદ રાખવાનું, RCB. બરાબર, આને કહેવાય R. બરાબર, રો એટલે રો, આને કહેવાય સ્તંભ, અને અહીં RCB. બરાબર, એટલે RC તમને યાદ રહી જશે, પહેલી હાર, બીજી સ્તંભ. બરાબર, તો આ રીતે તમારે ખાસ કરીને યાદ રાખવાનું. અને આનું જે વ્યાપક સ્વરૂપ છે એ આ પ્રકારે છે, તમે જોઈ લેજો. MCQમાં તમારે ખાસ કરીને પૂછાય છે. બરાબર, M જેમ N. તો આ તમે હાઇલાઇટ કરી દેજો. MCQમાં તમારે આ રીતે પૂછાઈ શકે. બરાબર, વ્યાપક સ્વરૂપ, જ્યાં M શું છે? હાર છે. બરાબર, આ M હાર અને N સ્તંભ. આગળ આની બહુ જ જરૂર પડશે આપણે. બરાબર, આપણે અત્યારે તમને એક હું ટેબલ બનાવડાવું છું, એ ખાસ કરીને તમે બનાવી દેજો. A બરાબર A11, A12, A13 થી લઈને A1N. બરાબર, A21, 22, A23 થી લઈને A2N સુધી.
A 31 A 32 A 33 થી લઈને A3N સુધી, બરાબર. એમ કરીને AN1 A, અહીં આપણે આને એમ નામ આપીએ, M1 AM, M2 AM3 થી લઈને AMN સુધી, બરાબર. તો જો છેલ્લે આ બાજુથી લઈએ તો M અને આ બાજુથી લઈએ તો N, તો આ કેટલા બાય કેટલાનું શ્રેણિક બન્યું, બરાબર. તો આ M બાય Nનું શ્રેણિક બન્યું, બરાબર, કારણ કે અસંખ્ય M અને અસંખ્ય N. તો આ કેટલાનું શ્રેણિક બન્યું? આવું તમારે MCQમાં પૂછાઈ શકે કે આ કેટલાનું શ્રેણિક છે, તો તમે 1 2 3 4 5, આ તો અનંત સુધી છે, કેટલા સુધી? M સુધી છે. તો અહીંયા પહેલાં M લખવાનું, પહેલાં હાર આવે ને પછી સ્તંભ આવે, આટલું તમે યાદ રાખજો, બરાબર. જ્યાં I શું છે? I તો 1 થી લઈને કેટલે સુધી? I અહીં તમે જોઈ શકો છો. I કોને કહેવાય? આ જોઈને આગળ આ પહેલો જે હોય ને એને I કહેવાય. તો આ I કેટલા સુધી છે? આ 1 થી લઈને અનંત સુધી છે, બરાબર. 1 થી લઈને અનંત સુધી છે, M સુધી, બરાબર. ક્યાં સુધી? M સુધી. જ્યારે J, તો J પાછળનો કહેવાય, તો કેટલે સુધી? N સુધી. તો બરાબર 1 થી લઈને J કેટલે સુધી છે? N સુધી, બરાબર. આવું MCQમાં તમારે પૂછાઈ શકે. આ બધું જે છે એ થિયરી બેઝ છે, બરાબર. આ MCQમાં તમારે પૂછાશે. ખાસ કરીને આમાં તમારે તૈયાર કરવાનું નથી, ખાલી સમજવાનું છે, બરાબર. બીજું કંઈ છે નહીં. આમાં થિયરી આપણે જોવાના છીએ અને ઉદાહરણ આપણે આજે જોવાના છીએ. તો ખબર પડી ગઈ એવું હું તમને કહું છું કે અહીં આગળ આપણે તમને કહી દઈએ તો અહીં આપણે બધા શ્રેણિકો જોવાના છીએ. અને આ ચેપ્ટરની આપણે જો વાત કરીએ તો આ ચેપ્ટર ઓલ અરાઉન્ડ તમારે 10 થી 7 ગુણમાં પૂછાય છે. આ ચેપ્ટર દર વખતે, બરાબર. કોઈક વાર 7 ગુણમાં પૂછાય, કોઈક વાર 10 ગુણમાં પણ પૂછાય છે. કમ્પલસરી 4 ગુણનો એક દાખલો આમાંથી પૂછાય છે. ત્યાર પછી 3 માર્ક્સના MCQ પૂછાય છે, એટલે 7 ગુણ તો થઈ ગયા. અને અથવા 3 ગુણનો એક દાખલો પૂછાય એ અલગથી, બરાબર. દર વર્ષે 3 ગુણનો એક દાખલો નથી પૂછાતો, એક વર્ષ પૂછાય, એક વર્ષ ના પૂછાય, એ રીતે તમારે હોય છે 3 ગુણનો. તમારું નસીબ હોય તો આમાંથી 3 ગુણનો પણ પૂછાય, 4 ગુણનો પણ પૂછાય અને 3 MCQ પણ આમાંથી પૂછાય છે બોર્ડની પરીક્ષામાં, બરાબર. તો ચાલો આપણે વાત કરી લઈએ. તો હાર સ્તંભની તમને ખબર પડી ગઈ હશે. હવે આપણે જોવાના છીએ કયા શ્રેણિકના પ્રકારો, બરાબર. તો શ્રેણિકના કેટલા પ્રકારો છે એ આપણે જોવાના છીએ. તો અહીં પહેલો આપણે લઈએ છીએ સ્તંભ શ્રેણિક, બરાબર. સ્તંભ શ્રેણિક એટલે શું? તો સ્તંભ શ્રેણિકની તમારે વ્યાખ્યા તૈયાર કરવાની નથી, પરંતુ તમને વ્યાખ્યા જો લખવી હોય તો લખી દેજો કે જે શ્રેણિકમાં માત્ર એક જ સ્તંભ હોય, બરાબર, તેને સ્તંભ શ્રેણિક કહે છે. ચાલો ને અહીંયા લખી દઈએ. જે શ્રેણિકમાં માત્ર એક જ સ્તંભ હોય તેને સ્તંભ શ્રેણિક કહે છે, બરાબર. તો આ થઈ ગઈ સ્તંભ શ્રેણિકની વ્યાખ્યા. એક્ઝામ્પલ તરીકે તમને એ આપી દઈએ એક્ઝામ્પલ, બરાબર. આનું તો A બરાબર 1 3 6, બરાબર. તો આ થઈ ગયું તમારી સ્તંભ શ્રેણિક. કેટલા બાય કેટલાનું છે? તો આ છે 3 બાય 1નો, બરાબર. 3 આમ અને એક જ લાઈન છે, બરાબર, આડી બીજી લાઈન નથી. તો આ 3 બાય 1નો છે, બરાબર. ખાસ કરીને યાદ રાખજો, બરાબર. ત્યાર પછી અહીં આપણે આનું જો વ્યાપક સ્વરૂપ તમારે શું થશે? આનું વ્યાપક સ્વરૂપ શું થશે? તો આનું વ્યાપક સ્વરૂપ તમારે આ રીતે થઈ શકે. A બરાબર AI1, બરાબર. આ તો અનંત સુધી હોય ને, આ તો આપણે 3નો લીધો, આપણે આને M સુધી પણ લઈ શકીએ, આ રીતે પણ લઈ શકીએ ને. જુઓ 1 3 6 ડેશ 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 M, બરાબર. તો આ તો અનંત સુધી હોય, બરાબર. I તો અનંત સુધી હોય ને. આનું આ રીતે વ્યાપક સ્વરૂપ લખવું હોય આપણે તો કઈ રીતે લખાય? તો આને આ રીતે લખાય. જુઓ A બરાબર I તો ગમે તે લઈ શકાય, બરાબર. આને ગમે તે લઈ શકાય, M સુધી અનંત સંખ્યા લઈ શકાય. તો I નો I, પરંતુ આમ કેટલી લાઈન થાય છે? તો 1, બરાબર. તો આની કેટલું થશે વ્યાપક સ્વરૂપ? અહીંયા
m/1 બરાબર. હાર કેટલી છે? હાર તો અનંત સુધી લઈ શકાય, પરંતુ સ્તંભ કેટલા છે? તો એક જ છે માત્ર, બરાબર. તો આપણે લખીએ અહીંયા જ્યાં આઈ બરાબર કેટલું થશે? આઈ કેટલા સુધી કેટલું હોઈ શકે? તો આઈ 1થી લઈને અનંત સુધી હશે, બરાબર. 1થી લઈને અનંત સુધી કેટલે સુધી? m સુધી હશે. જ્યારે જે કેટલે સુધી હશે? તો જે 1થી લઈને 1 સુધી જશે, બરાબર. ખબર પડી ગઈ? ત્યાર પછી આગળ આપણે જોઈ લઈએ હવે હાર શ્રેણિક. હાર શ્રેણિકની વાત કરીએ તો હાર શ્રેણિકમાં તમારી વ્યાખ્યા જે સ્તંભ શ્રેણિકમાં છે એ જ પ્રકારે છે, બરાબર. તો હાર શ્રેણિકની વ્યાખ્યા શું થશે? લખી દેજો તમારે લખવી હોય તો, બરાબર. કે જે શ્રેણિકમાં માત્ર એક જ હાર હોય તેને હાર શ્રેણિક કહે છે. દાખલા તરીકે આપણે વાત કરીએ તો a બરાબર aij જ્યાં 1/n આનું વ્યાપક સ્વરૂપ છે, બરાબર. 1/1 બરાબર. આ વ્યાપક સ્વરૂપ તમે ખાસ કરીને યાદ રાખજો. MCQમાં તમારી પરીક્ષામાં પૂછાશે, બરાબર. MCQ સ્વરૂપે આ તમને અત્યારે થિયરી ચલાવું છું, એમાંથી 1 થી 2 MCQ પૂછાશે, બરાબર. તો ખાસ કરીને આ થિયરી ઉપર થોડું વધારે ધ્યાન આપજો. આમાં બધી થિયરી આપણે ચલાવવાની નથી, જેટલી ખાસ ઇમ્પોર્ટન્ટ હશે ને એ ચલાવશું. બાકી આગળ દાખલા સ્વરૂપે જે આવશે ને દાખલામાં એ પ્રકારે આપણે ચલાવીશું, બરાબર. તો આ થઈ ગયું આનું વ્યાપક સ્વરૂપ. જે આને લખવું હોય, એક્ઝામ્પલ આલવું હોય તો એક્ઝામ્પલ શું આપી શકાય? તો a બરાબર 1 2 3 4, બરાબર. આને શું કહેવાય? 1/4, બરાબર. આ કક્ષા કહેવાય. આને શું કહેવાય? કક્ષા. યાદ રાખજો, બરાબર. ત્યાર પછી આગળ આપણે વાત કરી લઈએ તો 3 નંબરમાં છે તમારે ચોરસ શ્રેણિક, બરાબર. ચોરસ શ્રેણિકની જો આપણે વાત કરી લઈએ તો જે આમાં તમારે થોડું યાદ રાખવા જેવું છે કે જે હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય, એટલે કે અહીં જો 1/n બરાબર કમ્પ્લીટ આ બરાબર નથી. n તો અને ગમે તે લઈ શકાય, બરાબર. ગમે તે સંખ્યા હોઈ શકે, 10 પણ હોય. 1/n નથી, બરાબર. 1 બરાબર 1 છે ના, તો આ ન થઈ શકે. પરંતુ ચોરસમાં શું હોય? m બરાબર n, બરાબર. આ ચોરસમાં હોય, બરાબર. આને આપણે જોઈએ તો જે શ્રેણિકમાં હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય તેને ચોરસ શ્રેણિક કહે છે, બરાબર. હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય એટલે કે 1 2 4 9, બરાબર. આ હાર પણ 2 છે અને સ્તંભ પણ 2 છે, તો આને શું કહેવાય? ચોરસ શ્રેણિક, બરાબર. યાદ રાખજો. તમને લાગતું હશે આ બધું શું કામમાં આવશે? આગળ તમે દાખલા જોયા છે તો આવું તમારે કઈ કામમાં આવશે નહીં, પરંતુ આ તમારે MCQના બધા મુદ્દાઓ છે, બરાબર. તો ખાસ કરીને આ જોજો ચોરસ શ્રેણિક. ત્યાર પછી ચોરસ શ્રેણિકનું વ્યાપક સ્વરૂપ શું થશે? તો આ પ્રકારે થશે aij, બરાબર, m/n જ્યાં m બરાબર n અને i બરાબર j. આટલું તમારે કમ્પલસરી દરેકમાં યાદ રાખવાનું, બરાબર. આમાંથી MCQ પૂછાશે, એટલે ખાસ કરીને યાદ રાખવાનું આ વ્યાપક સ્વરૂપ દરેકના, બરાબર. 4 નંબરનો જોઈ લઈએ તો 4 નંબરનો તમારે છે વિકર્ણ શ્રેણિક. વિકર્ણ શ્રેણિક, બરાબર. તો વિકર્ણ શ્રેણિક એટલે શું? કે જે ચોરસ શ્રેણિકમાં વિકર્ણના ઘટકો શૂન્ય હોય તેને વિકર્ણ શ્રેણિક કહે છે, બરાબર. વિકર્ણ સિવાયના ઘટકો શૂન્ય હોય તેને શું કહેવાય? ચોરસ શ્રેણિક. વ્યાખ્યા યાદ કરી લેજો તમે. જે ચોરસ શ્રેણિકમાં વિકર્ણ સિવાયના ઘટકો શૂન્ય હોય તેને ચોરસ શ્રેણિક કહે છે, બરાબર. વિકર્ણ ઘટકો શૂન્ય નહીં, વિકર્ણ સિવાયના ઘટકો, બરાબર. તો અહીં લખીએ જે ચોરસના
શ્રેણિકમાં વિકર્ણ સિવાયના ઘટકો શૂન્ય હોય તેને વિકર્ણ શ્રેણિક કહે છે. બરાબર, તો આ તમે ખાસ કરીને યાદ રાખજો. વ્યાખ્યા યાદ ના રાખો તો ચાલશે, પરંતુ તમે આ જે હું લખું છું એક્ઝામ્પલ આનું, બરાબર, અહીંયા આનું એક્ઝામ્પલ આ છે. બરાબર, એક્ઝામ્પલ ચોરસ શ્રેણિકનું આ વ્યાપક સ્વરૂપ છે. બરાબર, દરેકના એક્ઝામ્પલ અને વ્યાપક સ્વરૂપ લખું છું, તો ખાસ કરીને યાદ રાખજો. વ્યાખ્યા યાદ નહીં રાખો તો ચાલશે, વ્યાખ્યા ક્યાંય પૂછાતી નથી, વ્યાપક સ્વરૂપ પૂછાશે MCQમાં. બરાબર, તો એ ખાસ કરીને યાદ રાખજો. તો અહીં લખીએ આપણે દરેક વિકર્ણ શ્રેણિક એટલે શું, તો જે ચોરસ શ્રેણિકના વિકર્ણ સિવાયના ઘટકો શૂન્ય હોય. બરાબર, આ 1 2 3 0 0 0 0 0 0 આ બધા જે ચોરસ બોક્સની અંદર છે ને એને શું કહેવાય? ઘટકો કહેવાય. બરાબર, ઘટકોની આપણી વ્યાખ્યા તમને લખાઈ નથી તો લખાઈ દઈએ. ચાલો, ઘટકોની તમને ખબર નહીં હોય ઘટકો એટલે શું, તો સંખ્યા અથવા વિધેયોને શ્રેણિકના સભ્યો અથવા ઘટકો કહે છે. લખી દેજો, સંખ્યા અથવા વિધેયોને શ્રેણિકના સભ્યો અથવા ઘટકો કહે છે. બરાબર, આ તમે ખાસ કરીને નોટ કરી લેજો. બરાબર, કારણ કે તમને ઘટકો વિશે કંઈ ખબર, ઘટકો એટલે શું એ ખબર નહીં હોય તો તમને આ નહીં આવડે પહેલાં. તો આ તમે ખાસ કંઈ યાદ કરી લેજો, ઘટકો એટલે શું, આ બધા શું કહેવાય? ઘટકો કહેવાય. બરાબર, તો ખાસ કંઈ કરી લેજો યાદ. અને આ રીતે તમે નોટ ના બનાવતા, કમ્પ્લીટ પ્રોપર રીતે તમે નોટ બનાવજો. અત્યારે જે વિડીયોમાં ચલાવું છું એ બધાની નોટ બનાવજો, કારણ કે આમાંથી તમારે પૂછાશે. બરાબર, 12ના MCQ અલગથી આપણે ચલાવીશું. બરાબર, આગળ ચેપ્ટર નંબર 3ના આગળના વિડીયોમાં, પરંતુ વિડીયોને એન્ડ સુધી જોજો. હવે માત્ર 2 કે 3 શ્રેણિકો બાકી છે. બરાબર, 2 શ્રેણિકો બાકી છે, તો એ 2 શ્રેણિકો જોઈ લઈએ આપણે. 3 શ્રેણિકો બાકી છે, તો એ 3 શ્રેણિકો જોઈ લઈએ અને વિડીયોને એન્ડ કરીએ છીએ. બરાબર, પછી એના પછીના વિડીયોમાં આપણે શું કહેવાય, ઉદાહરણો આપણે જોવાના છે 1 થી 5 અને સ્વાધ્યાય 3.1. બરાબર, તો ખાસ કરીને વિડીયોને જોઈ લેજો, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. તો અહીં તમારે વિકર્ણ શ્રેણિકમાં જે પ્રક્રિયા કરે તે તેના વિકર્ણ ઉપર જ થાય છે, એ પણ તમારે નોટ કરી લેવાનું છે. બરાબર, કે વિકર્ણ શ્રેણિકમાં જે પ્રક્રિયા થાય છે તે તેના વિકર્ણ પર જ થાય છે. આ તમે યાદ રાખજો. બરાબર, એટલે કે કઈ રીતે એક્ઝામ્પલ આપી દઈએ, તમને સમજાવી દઈએ. આમાં તમને નહીં ખબર પડી હોય તો અહીં 1 2 3 0 0 0 0 0 0 આને કહેવાય A. બરાબર, એ કહેવાય. હવે આને આપણે 2A કરી નાખીએ, 2 વડે ગુણી નાખીએ તો 2. બરાબર, આ 2 થઈ જાય, આ તો 0 ના 0 0, પછી 2 2 અહીંયા 4 થઈ જશે, અહીંયા 0 થઈ જશે, 0 ગુણ્યા 2 કરીએ તો 0 જ રહે. બરાબર, અહીં કેટલા થઈ જશે? 3 ગુણ્યા 2 6. બરાબર, તો અહીં જો આપણે વિકર્ણને 2 વડે ગુણી નાખ્યું. બરાબર, જે પ્રક્રિયા કરો એટલે કે આપણે કઈ પ્રક્રિયા કરી, વિકર્ણને 2 વડે ગુણ્યા, તો તેના વિકર્ણ ઉપર જ અસર પડી. જુઓ તમે, આ વિકર્ણ ઉપર જ અસર પડી, બાકી આ 0 તો 0 0 તો 0 એ એમના એમ જ છે. બરાબર, તો આ ખાસ કરીને જોજો. ત્યાર પછી આગળ આપણે જોઈ લઈએ અદિશ શ્રેણિક. બરાબર, અદિશ શ્રેણિક આમાં એક હજુ આપણે બાકી છે. બરાબર, આ MCQ વખતે આપણે ચલાવીશું. બરાબર, MCQ વખતે આપણે આને ચલાવીશું, કારણ કે અત્યારે આ દાખલામાં કામમાં નહીં આવે, ખાસ કરીને MCQમાં કામમાં આવે છે. તો આપણે આને MCQ વખતે ટોપિક ચલાવીશું. બરાબર, કઈ ટોપિક નથી,
એકદમ વિકર્ણનો વર્ગ કરીએ તો આનો વર્ગ કરીએ ને તો એ આપણે આમ લાઇનમાં કરવાનું છે, બરાબર. એ આપણે ટૉપિક અત્યારે લેતા નથી, આપણે એ ટૉપિકને MCQ વખતે લઈશું, કારણ કે MCQ ચલાવીએ એ વખતે તમને પાછો ભૂલી જાવ એના કરતાં આપણે એ વખતે ચલાવશું, કારણ કે અત્યારે એમાં કંઈ દાખલો છે નહીં ખાસ, 1-2 હશે. અદિશ શ્રેણિક જોઈ લઈએ આપણે. અદિશ શ્રેણિક. અદિશ શ્રેણિક, તો અદિશ શ્રેણિક એટલે શું? તો વિકર્ણ શ્રેણિકના બધા જ ઘટકો વિકર્ણ ઘટક સમાન હોય, એટલે કે આ આપણે જોઈને આગળના આ વિકર્ણ ઘટક સમાન હોય બધા, બરાબર. વ્યાખ્યા લખીએ તો તમને થોડી ખબર પડશે અને એક્ઝામ્પલ આપીશ ત્યારે કમ્પ્લીટ ખબર પડી જશે. તો એ વિકર્ણ શ્રેણિકમાં બધા જ વિકર્ણ ઘટક સમાન હોય તો તેને અદિશ શ્રેણિક કહે છે. ઉદાહરણ આપીએ તો ઉદાહરણ તમારે આ પ્રકારે રહેશે: 1/2 1/2 1/2 0 0 0 0 0 0, બરાબર. તો આને શું કહેવાય? એક્ઝામ્પલ તરીકે આપણે તમને આ શ્રેણિક આપ્યો તો આ શ્રેણિકને કયો શ્રેણિક કહેવાય? તો આ શ્રેણિકને અદિશ શ્રેણિક કહેવાય, બરાબર. ખાસ કરીને તમે યાદ રાખજો, બરાબર. આવું તમારે MCQમાં પૂછાઈ શકે. અને ખાસ કરીને આગળ એક તમને મહત્ત્વની, આના પછી 2 શ્રેણિક પૂરા થાય એટલે તમને એક ટૉપિક ચલાવું છું મસ્ત MCQ માટે, બરાબર. ત્યાર પછી આગળ આપણે જોઈ લઈએ 6 નંબરનો. તો 6 નંબરમાં તમારે આવશે એકમ શ્રેણિક. એકમ શ્રેણિક, બરાબર. તો જે અદિશ શ્રેણિકના બધા જ ઘટકો એક હોય તેને એકમ શ્રેણિક કહે છે. જે શ્રેણિકના બધા જ ઘટકો બધા જ ઘટકો નહીં, વિકર્ણ ઘટકો, બરાબર. આ રીતે એક્ઝામ્પલ તમને પહેલાં આપી દઈએ તો એના ઉપરથી તમે આ એક્ઝામ્પલ તમને આપી દીધું, બરાબર. તો આ એકમ શ્રેણિકનું આપણે એક્ઝામ્પલ તમને આપ્યું. તો આના પરથી વ્યાખ્યા બનાવીએ તો શું બને? વ્યાખ્યા પૂછાતી નથી, ખાલી તમને યાદ જોઈ લેજો વ્યાખ્યા કઈ હોય. તો આને શું કહેવાય? પહેલાં તો શ્રેણિક, બરાબર. તો જે શ્રેણિકના બધા જ વિકર્ણ ઘટક એક હોય તેને એકમ શ્રેણિક કહે છે. પ્રોપર રીતે લખ્યું હોય તો દરેક અદિશ શ્રેણિકના બધા જ વિકર્ણ ઘટકો એક જ હોય. આ જ લગાવજો, બરાબર. જના કારણે આમ એક જ, બરાબર. થોડું ગુજરાતીમાં વ્યાકરણમાં તમને ખબર હશે. એ દરેક અદિશ શ્રેણિકના બધા જ વિકર્ણ ઘટકો એક જ હોય તો તેને એકમ શ્રેણિક કહે છે, બરાબર. તો આ થઈ ગઈ આપણી એકમ શ્રેણિકની વાત. તો આ ખાસ કરીને તમે જોજો. ત્યાર પછી આને શું કહેવાય? આને આપણે એ પણ કહી શકાય અથવા આઈ પણ કહી શકાય. એકમ શ્રેણિકને આઈ વડે દર્શાવાય છે. એકમ શ્રેણિકને આઈ વડે દર્શાવાય છે, એ તમે ખાસ કરીને જોજો. ત્યાર પછી લાસ્ટ થિયરી કોન્સેપ્ટ આપણે વાત કરીએ તો શૂન્ય શ્રેણિક, બરાબર. ઝીરો મેટ્રિક ઇંગ્લિશમાં શ્રેણિકનો મેટ્રિક કહેવાય, બરાબર. 7 નંબરની વાત કરીએ તો અહીંયા છે શૂન્ય શ્રેણિક, બરાબર. ઝીરો મેટ્રિક, આને આમ પણ લખાય ઝીરો મેટ્રિક, બરાબર. સાચું છે ખબર નહીં, ઇંગ્લિશમાં આપણે આવડતું નથી બહુ, પરંતુ અહીંયા આપણે જોઈ લઈએ કે વ્યાખ્યા શું થશે આની? કોઈ પણ શ્રેણિકના બધા જ
ઘટકો કેવા હોય? શૂન્ય હોય તો તેને શૂન્ય શ્રેણિક કહે છે, બરાબર. કોઈ પણ શ્રેણિકના બધા જ ઘટકો શૂન્ય હોય તો તેને કેવી કહેવાય? શૂન્ય શ્રેણિક અથવા ઝીરો મેટ્રિક, બરાબર. એક્ઝામ્પલ આપવું પડશે તો આપી દઈએ, ચાલો. 0 0 0 0 આને શું કહેવાય? શૂન્ય શ્રેણિક. કેટલા બાય કેટલાનું છે? 2 બાય 2નું, બરાબર. તો બસ આટલું જ છે, આમાં બીજું કંઈ છે નહીં. અને આગળ એમસીક્યુની થોડી આપણે વાત કરી લઈએ. તો તમારે એમસીક્યુમાં યાદ રાખવાનું છે, હું કહું એ ક્રમ, બરાબર. ચોરસ, વિકર્ણ, ત્યાર પછી અદિશ ચલાયો, ત્યાર પછી એકમ, બરાબર. તો દરેક એકમ શ્રેણિક એ ચોરસ શ્રેણિક છે. સાચું કે ખોટું? સાચું. સાચું કે ખોટું? તો સાચું, બરાબર. દરેક અદિશ શ્રેણિક એ ચોરસ શ્રેણિક છે. દરેક અદિશ શ્રેણિક એ ચોરસ શ્રેણિક છે. સાચું કે ખોટું? તો સાચું. દરેક વિકર્ણ શ્રેણિક એ ચોરસ શ્રેણિક છે. દરેક વિકર્ણ શ્રેણિક એ એમ જેમ એન 1 2 3 1 2 3 1 2 3, તો એ પણ સાચું. પરંતુ દરેક ચોરસ શ્રેણિક એ વિકર્ણ શ્રેણિક નથી, બરાબર. દરેક વિકર્ણ શ્રેણિક એ અદિશ શ્રેણિક નથી. અદિશ શ્રેણિક એ એકમ શ્રેણિક નથી, યાદ રાખજો, બરાબર. દરેક એકમ શ્રેણિક એ અદિશ શ્રેણિક છે. અદિશ શ્રેણિક એ વિકર્ણ શ્રેણિક છે. વિકર્ણ શ્રેણિક એ ચોરસ શ્રેણિક છે. પરંતુ ચોરસ શ્રેણિક એ વિકર્ણ નથી. વિકર્ણ એ અદિશ નથી. અદિશ એ એકમ નથી, બરાબર. આ એમસીક્યુ માટે તમને કીધું, ખાસ કરીને યાદ રાખજો. તો બસ આજનો વિડીયો અહીંયા સુધી રાખીએ છીએ. વિડીયોમાં નવા હોવ તો વિડીયોની લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આપણા ધોરણ 12ના ગ્રુપમાં નીચે તમને હશે ત્યાં જોડાઈ જજો, જેમાં તમને અલગ અલગ પ્રકારના એમસીક્યુ, બરાબર, એમસીક્યુની પીડીએફ, ત્યાર પછી એમસીક્યુની તમને પીડીએફ મળશે, બરાબર. તથા તમને 30 માર્ક્સનો વીકલી ટેસ્ટની જે પીડીએફ હશે એ મળી જશે. ભલે આપણે ચલાવતા ન હોય કેમેસ્ટ્રી ને એ બધું આપણે આગળ ચલાવીશું, પરંતુ અત્યારે જો આપણે ચલાવતા નથી અત્યારે, પરંતુ એનું પણ તમને ટેસ્ટ મળી જશે, ટેસ્ટ પેપર, બરાબર. તો વોટ્સઅપ ગ્રુપમાં ખાસ કરીને જોડાઈ જજો, ખૂબ જ ફાયદો થશે. આની પીડીએફ પણ તમને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે. આખી પીડીએફ તમને મળી જશે વોટ્સઅપ ગ્રુપમાં ચેપ્ટર નંબર 3ની, બરાબર. તો ખાસ કરીને આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો. તો બસ આજનો વિડીયો અહીંયા સુધી રાખીએ છીએ. વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. આગળના વિડીયોમાં આપણે ઉદાહરણ જોવાના છીએ અને 3.1 જોવાના છીએ. તો મળીએ નવા વિડીયો સાથે. થેન્ક યુ.